તો આજનો અમારો વ્લોગ મસ્ત થવાનો છે. મેં વિદેશી ધોરીઓ જોયો ભાઈ, વોટરફોલ જોયો, ઊંટડા જોયા. જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે જવાનું છે ફરવા જવાનું છે. અમે વોટરફોલ જોવા ગયા હતા ને ત્યાં આજે ફરી જવાનું છે અને કિશનભાઈ ને બધા હારે જવાનું છે. એટલે લગભગ બધા બહુ ઝાઝા ગુજરાતી છે. ત્યાં જઈને કેમ્પ કરવાનું છે, ખાવા પીવાનું અને મસ્ત મજા કરવાની છે. એવું છે. આજે ફરીને જવાનું છે, બધા આખું ટોળું જ જવાનું છે. અમારું ગુજરાતી કિશનભાઈ છે ને એ લોકો બધા તો બધા એને હારે જવાનું છે ને ફૂલ મજા ભાઈ આજ તો અમારે આવશે. એવું છે. પાછું ન્યા જવાનું છે ને આજ વોટરફોલ જશું લગભગ એવું લાગે તો નાવાનું છે એમાં. હા તો હારો હવે જશો કન્ટિન્યુ જો વિડિયો જોજો અમે આખો વિડિયો જોઈ તો કન્ટિન્યુ બના લેજો. જુગારે રમવાનું છે અને ખાવાનું બનાવવાનું છે અને બધું કરવાનું છે. આજે મારે ફૂલ મજા કરવાની છે. આજે મારે આ શુક્રવાર છે ને હવે વાગ્યા છે 3 વાગવા આવ્યા 3:30 જેવું થવા આવ્યું. તો પછી અમે બધા હવે નીકળી ગયા છે ત્યાંથી ધીમે ધીમે કરીને બધા આવી ગયા કારણ કે 4-5 ફોર વ્હીલર અમારી ગાડી હતી અને આખો ખીમજી રામજીનો બધાનો અમારો સ્ટાફ આખું ગ્રુપ અમારું એક સાથે ગયું હતું. ત્યાં જઈને જોયું તો આવા એવી રીતના ઊંટ ત્યાં રખડતા હોય છે. આપણે કેમ ઘેટા બકરા રખડતા હોય પણ ત્યાંના લોકોને ઊંટનું બહુ વધારે એમ. પછી ત્યાંથી નીકળી ગયા જોઈને પાછા હવે મસ્ત ખબર નહીં આમ ક્યાંથી ક્યાં આવી ગયા ને આમ એટલું બધું ગ્રીનરી હરિયાળી જોવા મળે ને એની વાત જ જવા દો. જેમ કે વરસાદ ધીમો ધીમો આવતો હોય ને તો આપણને આમ જોવાની દેવી મજા આવે. બધા પબ્લિક બધું ફરવા બસ એ એક જ વસ્તુ જોવા જાય છે. વોટરફોલ છે ને ત્યાં એ ને આ બધું હરિયાળી ને એવું બધું જોવા જાય છે એમ. કન્ટિન્યુ બનાવો. હવે જોવા હું તમને બતાવું કે એ જગ્યાએ બાપા મચ્છર કાંઈ મચ્છર હતા ભાઈ, ડેન્જર મચ્છર હતા ત્યાં વસ્તુ. કારણ કે ત્યાં એવું જંગલ જેવું હતું ને ત્યાં મચ્છરનો બહુ ત્યાં ત્રાસ હતો એમ. ત્યાંથી શું કહેવાય એમ ફોડકા થઈ ગયા, મચ્છરે જામઠા કરી નાખે એવા મચ્છર હતા અહીં કણે બોલો. કારણ કે ત્યાં લગભગ એવું જગ્યા એવી હતી ને કે ત્યાં તો પછી અમે અહીં કણે પહોંચી ગયા છીએ વોટરફોલે. અહીં એટલું બધું મસ્ત પબ્લિક અહીં લગભગ બધું છે ને આ દુબઈનું, મસ્કટનું, પછી આ સાઉદી અરેબિયાનું, કુવૈતનું આ બધા પબ્લિક છે ને જો આ બધા અરબી લોકો છે. આના પહેરવેશ જુઓ તમે, એ લોકોનો પહેરવેશ જ અલગ હોય છે. જો આ બધા છે ને ઓમાની લોકો હોય છે. ઓમાની લોકોનો પહેરવેશ મસ્ત અલગ હોય છે, કુવૈત લોકોનો અલગ હોય છે, સાઉદી અરેબિયાનો અલગ હોય છે, બધાનો અલગ હોય છે. આમ થોડોક ફેર હોય છે એટલે બધા લોકો તમને આગળ જોવા મળશે. આ બધું પબ્લિક છે ને ટુરિસ્ટ જ છે, બસ ફરવા જ આવે, મોજ કરવા જ આવે. અમુક લોકો અઠવાડિયું રહે, અમુક લોકો 15 દિવસ રહે, અમુક લોકો મહિનો રહે. બસ આ રોજ બસ આ ગાડી લઈને પોતાની ગાડી લઈને ફરવા નીકળી જાય. જો પાણી પડતું હોય ને તો એ જો આમ પાણી પડીને આવી રીતના તો એ પથ્થર ખવાઈ ગયા છે એમ. અને પબ્લિક આ આપણું ગુજરાતી સ્ટાફ તો આપણે મસ્ત છે ભાઈ. આ ગુજરાતી બધા લોકો છે ને આખું ગ્રુપ ભાઈ બહુ મજા આવે એવું હતું. ખરેખર આ બધા સાથે એવી મજા આવી ગઈ છે ને કે એની વાત જ જવા દે. અમે એક કપલ નતા, અમારી જોડે ઘણા કપલ હતા અને અમે બધા ગુજરાતી સાથે જ ગયા હતા ફરવા. તો અમને બહુ મજા આવી ગઈ ફરવાની. એવી મજા આવી ને એની વાત જ જવા દે. કારણ કે જો અહીં બધા ગુજરાતી લોકો સાથે ફરવા જઈએ ને એટલે આપણું આમ કેમ ઘર જેવા બધા ફરવા જતા હોય એવું લાગ્યું હતું. એકવાર જઈએ તો એમ થાય કે ફરી વાર જવું છે ત્યાં ફરવા. કારણ કે અમે છે ને એ લોકો એવી રીતનું કરતા હતા ને કે ત્યાં જઈને પાછું અમે અમારી રીતે કાંઈક મકાઈના દાણા, ચા બનાવી, બધું અમારો સામાન બધો ગેસનો ચૂલો બધું એમ લઈ જાય. જો કે તમે અમારા પાછળના વિડીયો જોયા હશે તો તમને ખબર છે કે ભાઈ અમે ગેસના ચૂલા અને ગેસનો ચૂલો ને એ બધું લઈ જઈએ. ત્યાં જઈને ચા બનાવી તો બધી તો ઠીક, ચા નહીં તો ઠીક અમે ભજીયા ત્યાં જઈને બનાવી છે ઉપર જઈને બોલો. આવા ઉપર ડુંગરા ઉપર જઈએ ત્યાં અમારી ગાડીઓ રાખીને પછી ત્યાં બેસવાનું કરીને ગંજી પત્તીઓ ત્યાં રમીને બહુ મજા આવી ગઈ. અમે ગુજરાતી લોકો સાથે કાંઈ મજા જ અલગ છે. જો તમે આમ જુઓ જંગલ જ એવું છે ને કે આમ મસ્ત મજા આવી જાય એવું આમ જોવો ને. કારણ કે મોસ્ટલી ઓમાનમાં આપણે એમ જ કહેવાય છે કે રણ વિસ્તાર વધારે, પણ આ જગ્યા એવી છે ને સલાલા કરીને છે આ ઓમાનમાં એક સિટી. ત્યાં આગળ તમે આવશો ને આખી દુનિયા તમારી બદલાઈ જાય છે. કારણ કે સલાલા એટલું ખાડામાં છે ને એટલે લગભગ વાદળાને ભટકાય છે ને એવું બધું વાતાવરણ જ એવું ચોમાસા જેવું થઈ જાય છે એમ. આ બાજુમાં જ છે બીજું લોકેશન છે, ત્યાં પણ નાનો આમ તો વોટરફોલ છે. તો કિશનભાઈ અમને ત્યાં પણ જોવા લઈએ. જો કે અમે તો કાંઈ જોયેલું નથી એટલે અમને તો એ જ્યાં દેખાડે ત્યાં લઈ જવાનું હોય ને. તો એ લોકોએ બહુ બધું જગ્યા, કારણ કે એ લોકો અહીં 10 વર્ષ 12 વર્ષથી છે તો એ લોકોને લગભગ બધી ખબર હોય, એક ખૂણાની ખબર છે. તો આ વોટરફોલ એવો મસ્ત નજારો જોવા મળ્યો ને એની વાત જ જવા દે એમ. કારણ કે ત્યાં એટલું વેલ છે, લીલું છે, પણ નાનો આમ તો વોટરફોલ હતો, બહુ મોટો નહોતો, પાણીનો ધોધ પડે ને એવું હતું, બીજું કાંઈ હતું નહીં. અને પછી આ કહો ને તો વિદેશી ધોરીઓ, જો આ છે ને ડુંગરમાંથી પાણી આવતું હતું. અદ્ભુત નજારો કહેવાય આમ ગણો ને તો. જો પાણી ઉપર થઈને આમ કરે ને આ વોટરફોલ ત્યાંથી અહીંથી ને વોટરફોલ બને છે.
એટલે જો અરબિક લોકો છે ને આ બધા ત્યાં જોવા જાય. આપણે કેમ કેવી કે વિદેશી ધોરીઓ કેવી ને તો વિદેશી ધોરીઓ જો આવી રીતનો હોય છે. તો આમ જોવો ને આમ યુનિક જગ્યા, આમ અલગ જ જગ્યા જોઈએ અમે એમ. પછી ત્યાંથી અમે બધું ફરીને પાછા શાંત થઈને પાછા ફરીને પાછા ઘરે. પછી પાછા રાત્રે અમે પાછા ઘરે વડાપાવ બનાવ્યા કિશનભાઈને એના વિલામાં એના રૂમે. પછી અમે પાછા ત્યાંથી ફરીને પછી રાતના 10:30-11 વાગે પાછા અમે ફરવા નીકળી ગયા. પાછા ફરવા ગયા અહીં એક ડુંગર ઉપર છે, ત્યાં જઈને ખાલી ચા પીવા ને વાતાવરણ જોવા ગયા. ત્યાં ઉપર ચડ્યા ને તો એટલું આમ ધુમ્મસ જેવું હતું ને કે આમ કાંઈ દેખાતું જ નહોતું, ગાડીની હેડલાઇટ ચાલુ. તો તમે બીજો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું છે ને આવા વિડીયો બનાવતો રહું છું વિદેશના.